મોર્નિંગ ગાઈસ, જય માતાજી, જય રામનાથ. કેમ છો બધા મજામાં? ફરી પાછું સ્વાગત છે આપણો એક નવો બ્લોગ સાથે. અત્યારે વાગી ગયા છે 7:15 અને આપણે જાગી ગયા છીએ વહેલા વહેલા. આ છે આપણું સવારનું વાતાવરણ. તો વહેલા વહેલા જાગી ગયા એમાં આતા છીએ. જય મેરડીમાં, જય ચાલો ફટાફટ આપણું રેગ્યુલર કામ પતાવી લે. મમ્મી જાગી ગયા છે, એ નીચે મચ્છર મારે હેરાન કરી નાખે. ગાય અમારા બાજુમાં ખેતર ને તો કેટલા મચ્છર આવી જાય છે, કેટલા વાત ન પૂછો, એટલા મગજ ફેરવી નાખે. એટલે એ રેકેટ લઈને સાર આપણે ત્યાં લગીમાં દીવાબત્તી કરી લઈએ. હાલો ફટાફટ. તો નાસ્તો કરી લીધો છે એટલે કમ્પ્લીટ. મમ્મીએ નાહી લીધું છે. દેવાંશી જાગી તો ગઈ છે, બારણું ખુલ્લું છે રૂમનું. ઈડલે જાગી ગઈ છે બરાબર. એટલે ઓલમોસ્ટ બધા જાગી ગયા છે. આપણે કમ્પ્લીટ થઈ ગઈ. વાગી ગયા 8:15 થઈ ગયા છે. ફટાફટ આપણે વાગી જો બે. આજ તો થોડાક વહેલા ઉઠ્યા હતા એટલે વાંધો ન આવ્યો. કાંઈ વગા ઉઠી ગયા અને કમ્પ્લીટ થઈ ગયું. હું જાગી ગયા. ઓકે, જાગી ગયા, સોરી, ઉઠી ગયા નહીં, જાગી ગયા. તો એક રીલ મૂકી છે, ગાયોગા જોઈ આવો ઇન્સ્ટામાં ને યુટ્યુબમાં. જે લોકો નવા હોય સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ, બરાબર. હાલો જલ્દી જાઓ. અને તમે કોમેન્ટ કરજો. મેં કાલે કીધું હતું કે હિન્દીમાં બ્લોગ બનાવવાનું ચાલુ કરવું કે ન કરવું. કોમેન્ટ કરી દેજો બધાય ફટાફટ. હો હાલો જા, અહીંયા બ્લોગ ચાલુ છે મારો. હાલો હવે બાકી જો ગાઈઝ તો ઘરે આવ્યો તો જમી લીધું અને મમ્મીએ જમી લીધું. આજ તો ઘરે જમવા આવ્યો હતો અને સિરીઝ ચાલુ છે બાકી. હનુમાનનું નવું ચેપ્ટર આવ્યું નહીં એટલે આપણે જોઈ ગઈ બાકી હનુમાન. મુસાશી નિયામાં મોટો ચાડ મસ્ત છે. હલો હમણાં બાકી જો ગયો, મોડું થાય આપણે. આપણે તો ચાયથી ઘરે હવે જવાનું છે ઘરે. 7:30 જેવું થઈ ગયું છે. હવે નીકળી આપણે. કેમ વધારે પ્રકાશ ઘરે જ્યાં બેઠા હતા આપણે રામ પ્યારું કાઢી દીધું છે. હવે જઈ ઘરે. હાલો ઘરે પહોંચીને ભેગા થાય. એ તમારી માટે ખુશ ખબર છે, દેવાંશી મને સેમસંગ ગેલેક્સી S26 અલ્ટ્રા લઈ દે છે. क्या बोला तूने? દાંત કાઢે જો. સાચી વાત છે, મને અત્યારે જ કીધું એને કે હું તને લઈ દઉં. જા ભાઈ કે તને લેવો હે મને લઈ દઉં. જા. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस You can gift me. I can gift you one slap on your face. Okay. I can give you one slap in your face. सठा ऐसे. अरे कहना क्या चाहते हो? શું કહેવાનું થાય ગાઈસ? તો એ મેં પ્રશ્ન પૂછ્યો હે કે હિન્દીમાં બ્લોગ ચાલુ કરું, તારું શું કહેવાનું થાય? કા ગુજરાતી બરાબર ચાલુ કરવા દે ને, શું વાંધો છે? એકાદા વિડીયો. તમારું શું કહેવાનું થાય છે? પેલા આમાં બધા સપોર્ટ દે, આમાં હરખો થઈ જાય પછી કરશે. એવું છે એમ ને? તમારું કહેવાનું તો તમારું શું કહેવાનું થાય ગાઈઝ? મારું, મમ્મીનું, દેવાંશીનું તો કહેવાનું એવું છે. મારું કહેવું છે કે ચાલુ કરો. મમ્મી કહે કે તમે લોકો પહેલાં આમ જ સપોર્ટ આપો અને દેવાંશી ના પાડે. તમારું શું કહેવાનું છે એ તમે જરીક કોમેન્ટ કરી દો. થોડોક સપોર્ટ આમાં સારો આપી દો. એ પ્રમાણે યાર લાઈક શેર સબસ્ક્રાઈબ કયો કા કરી દો. એ પ્રમાણે કંઈક કરીએ આપણે, બરાબર. થોડોક સપોર્ટ સારો આપી દો. થોડોક ટાઈમ પછી જોવો તો એ વાત સાચી કરો તો યાર તમે. અમે નમું
અમે ઘણું નવું લઈ આવશું. તમે થોડોક સાથ સપોર્ટ આપો તો થાય ને યાર, બરોબર? સાથ સપોર્ટ આપશો તો જ થશે, બાકી નહીં થાય. ઓકે, તો આપો, ગાયો જાઓ ફેમિલી મેમ્બરમાં, તમારા ફ્રેન્ડ સર્કલમાં. ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખો. કાલે એક રીલ મૂકી છે એને લાઈક કરી દો, ઇન્સ્ટામાં ફોલો કરી દો, બરાબર? જાઓ ગાયો કા. ઓકે, અને કોમેન્ટ કરી દો કે હિન્દીમાં કરું કે ન કરું. હાલ તમે કોમેન્ટ કરો, એની ઉપર છે. જો આ ગાંધી થઈ કે મારી સામું જોવે ગંધારી. હાલો જમી લઈ, જમીન પછી ભેરા થાય. ગાઈસ જામે લે તો જો જામે નવરા બેઠા. મમ્મી આયા બેઠા, આજો માથે ચડીને બેઠી આયા ગાંધારી છોકરી. ના ટીવી ચાલુ હે આયા ટીવી માં તો અવાજ બહુ આવે. કઈ શું કરવાનું છે હવે? કરતો હું કરી દીધી કરતો. ચાલો ગાઈસ, રીલ શૂટ કરવાની છે. રીલ શૂટ હા તારે કરવાની. હું કરો જો નખરા કરે સ્નેપમાં. કર પાછા કર તારી. જો અહીંયા જો હવે આવું ચાલુ કર્યું છે બિગ બોસ મૂકીને. એ જોવાનું હવે શું કરું. થોડીક હું લપ કરી લઉં, ડખો કરી લઉં રીલ શૂટ કરવા હાટું. બરાબર? નન્નૈયો કરે ને એકાદો. I can't. I only speak in English. No. Oh my God. I don't believe it. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. You can only speak in English. Yes. Oh my God. Your English so mature. समझ रहे हो आप? समझ रहे हो? English mature. બોલે મમ્મી. તારું ઇંગ્લિશ એટલું મેચ્યોર છે એમ, ઇંગ્લિશમાં મેચ્યોર એટલે સારું છે એમ. ગુડ આવે એના માટે. Your English so good, no? You speaking. You can speak in English good. Oh my God. Wow, guys. He is speaking English so very good. સી આવે. C કે E. હું ફેર પડે. क्या बोला तूने? દોરડું ખેંચાઈએ પાછળ. આવું છે ગાઈઝ. આયા મારું ઇંગ્લિશ બગાડી નાખ્યું. તાય હું મને કેટલું સરસ ઇંગ્લિશ બોલતા આવડે ખબર. मस्त जोक मारा रे. ये हंस रे हलकट हंस. જો બનાવે હે 10 9 8 10 5 6 7 4 5 3 2 1 ગો ફિનિશ. એવું કંઈક કર્યું જો. આવું છે. હા શું છે. હાલો તો હવે થોડીક લપ કરી લો, પછી હમણાં પાછો આવું. તો રીલ શૂટ કરવા માટે તો છોકરી નો માયની. જો he is gone and his stairs. She is gone. अरे कहना क्या चाहते हो? She is gone and sit his stair. શું તું પી ગઈ? હું નથી પી ગયો. તમને ખબર હે મને ટેવ નથી. You eat a tea. બોલ ઇંગ્લિશ બોલ. સ્પીક ઇંગ્લિશ એમ આવે. Yes, you can speak in English. I have ના શું આવે? I have to speak in English. I have to speak in English, guys.
તો I will meet you tomorrow. I will end this vlog today. I will meeting tomorrow morning. Okay guys, you can stay safe and good. બરાબર ને? once more, once more, once more. You can stay safe and good guys. I will end this video today. Okay guys. હાલો પછી ભેગા થાય. આજનો બ્લોગ આપણે એન્ડ કરી. ફરી પાછા કાલે નવો બ્લોગ સાથે ભેગા થાવ ને કાલે રીલ હાટું કંઈક ડખડુકી કરશું આપણે ઇંગ્લિશ મારું કેવું લાગ્યું કોમેન્ટ કરજો તમે. બરોબર, હાલો કાલે ભેગા થાય. બાય બાય બધાને. જય માતાજી, જય રામનાથ.